હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ. મિત્રો યુનિટ નંબર 1 આ વિડીયોથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિની સ્માઇલ. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં જો પ્રથમ વખત છો તો મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો. એનું કારણ જણાવું કે તમારા ધોરણ 7 ની અંદર ઇંગ્લિશ વિષયમાં પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળી જશે, જેની તમામ પ્રકારની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશું. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે એક્ટિવિટી 1 ધ લિટલ વન. તો મિત્રો એની અંદર આપણે જે છે તમને પહેલાં જણાવી દઈએ કે જે આ તમને જે સેન્ટેન્સ આપેલું હશે તેની નીચે આપણે ગુજરાતીમાં લખી દીધું છે અને તેનો અનુવાદ પણ અહીં લખેલો છે, જેથી એ તમને સરળતાથી ખ્યાલ આવે. એવી જ રીતે તમામ જે આ કાવ્ય છે એનું આપણે જે છે સંપૂર્ણ સારી રીતે સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ જોઈએ, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો કે આ એ બેગ છે જે નાના બાળકે ખરીદી. તમને ઇંગ્લિશ ના ફાવે તો નીચે ગુજરાતીની અંદર જે લખેલું છે તેના આધારે તમે સારી રીતે તૈયારી કરી શકો છો. ત્યારબાદ બીજા નંબર છે, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. તો કે આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું. ત્યારબાદ આગળ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. તો કે આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. તો કે આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી. ત્યારબાદ ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ. તો કે આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યું. ત્યારબાદ આગળ, ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. તો કે આ એ ગીત છે જે નાના બાળકે ગાયું. ત્યારબાદ વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. તો કે ધોળો અને કાળો અને લીલો અને લાલ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ. તો કે આ એ શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા. ધીઝ આર ધ પિક્ચર ધ લિટલ વન ડ્ર. તો કે આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા. ત્યારબાદ આગળ, ઓલ ઇઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ. તો કે આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી. તો કે મિત્રો જે આપણે પ્રથમ પેજની અંદર જે કવિતા હતી ને એ આ પ્રમાણે હતી. હવે તમે પેજ બદલાવો હોય એટલે આપણે આગળનું લખીએ. મિત્રો પેજ નંબર 2 કંઈક આ પ્રમાણે છે, જેની અંદર તમારે મેક અ લિસ્ટ રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા અવાજવાળા શબ્દો આપણે શોધીને લખવાના થશે. એક્ઝામ્પલ તરીકે ટોથ તો બોથ. ત્યારબાદ ફ્લુ તો આપણે લખવાનું અહીં થશે બ્લુ. ત્યારબાદ ત્રીજા નંબરે છે રેંગ તો આવશે મિત્રો સેંગ. 4 રેડ તો આવશે રીડ. 5 ડ્રેવ તો આવશે કનેવ. મિત્રો વિડીયોને ખાસ લાઇક પણ કરી દેશો, તમારા મિત્રોને પણ આ વિડીયો અવશ્યપણે મોકલી દેશો, જેથી કરી એ પણ સારી રીતે આવું સોલ્યુશન સરસ મજાનું લખી શકે. ત્યારબાદ નીચે કમ્પ્લીટ ધ ટેબલ, થિંગ્સ અને એક્શન બંને પ્રકારના આ લખવાના છે. અહીં બેગ તો આવશે બોટ, કાઇટ તો આવશે ફ્લેવ, બટરફ્લાય તો કોટ, બેલ તો રેંગ, સોંગ તો સેંગ, પિક્ચર્સ તો ડ્રેવ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી 1 અહીં પૂર્ણ થાય છે. એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 ની અંદર નીચે આપેલા શબ્દો આપણે મોટેથી બોલો અને લખવાના રહેશે. તો જોઈએ મિત્રો, સૌ પ્રથમ આપણને અહીં બાય તો બોથ, ક્નવ તો કનેવ, કેચ તો કોટ, ફ્લાય તો ફ્લેવ, ફ્લાય તો ફ્લેવ, સિંગ તો સેંગ, બ્લો તો બ્લુ, બાય તો બોટ. ત્યારબાદ ડ્રેવ તો ડ્રેવ, રીડ તો રીડ, ક્નોવ તો કનેવ, કેચ તો કોટ. ત્યારબાદ આગળ, સિંગ તો સેંગ, બ્લોવ તો બ્લેવ, રીડ તો રીડ, ડ્રેવ તો ડ્રેવ. આવી રીતે મિત્રો તમે પણ લખી લેશો. ત્યારબાદ આગળ વિભાગ 2. એની અંદર વિભાગ 2 માંથી યોગ્ય શબ્દો પસંદ કરી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. મિત્રો તમારા ધોરણ 7 ની અંદર જે તમામ વિષયો આવે છે ને તમામનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેથી તમે એ પણ ત્યાંથી લખી શકો. તો અહીં પહેલાં આપણે ખાલી જગ્યા જોઈએ. માય મધર તો ખાલી જગ્યામાં આવશે બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ.
કે મારી માતાએ બજારમાંથી સુગર ખરીદી. બીજા નંબરે છે મી ફ્લેવ કાઇટ લાસ્ટ ઉત્તરાયણ. મેં ગઈ ઉત્તરાયણે પતંગ ચગાવ્યા હતા. 3 માય યંગર બ્રધર ડ્રેવ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારો જે યુવાન ભાઈ છે એણે સ્કૂલને જે કોમ્પિટિશન હતું એની અંદર ચિત્ર દોર્યું. 4 ટ્રાફિક પોલીસ બ્લેવ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસ છે એમણે વિસલ વગાડી અને કાર સ્ટોપ થઈ. 5 આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ. મેં સવારમાં જ રામાયણ વાંચી. 6 માય ગ્રાન્ડફાધર ક્નેવ ફોર લેંગ્વેજ. મારા જે દાદા છે એ 4 ભાષાઓ બોલી શકે છે, જાણે છે. ત્યારબાદ 7 ચિટેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રેવ એટ ધ સ્ટમ્પ્સ. 8 ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. આ પ્રમાણે મિત્રો આપણે લખવાનું થતું હતું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ હવે આગળની એક્ટિવિટી નંબર 3. રીડ ધેસ વર્ડ. આ શબ્દો વાંચો. હન્ટ, કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, એંગ્રી, સિલ્વર, એન્જોયડ, યસ્ટરડે. હવે તમારે શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો. તે વાર્તા ઉપર લખેલા જે શબ્દો તમે સાંભળો તે શબ્દ ઉપર એક્સની નિશાની કરો. શિક્ષક મિત્રો જે મેથી પકોડા વાર્તા છે રિવિઝનની અંદર આપેલા છે. તો કે મિત્રો જો તમારે આ મેથી પકોડા વાર્તા સાંભળવી છે, સરસ મજાની વાર્તા છે, જો સાંભળવી છે તો તમે કોમેન્ટ કરી નાખો. તો મિત્રો હું જે છે એના માટે એક સ્પેશિયલ તમારા જે છે એ મેથી પકોડાની વાર્તાનો વિડીયો તમને આપી દઈશ, તો તમે સરળતાથી નિહાળી શકશો. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે આગળની જે એક્ટિવિટી છે એનું સોલ્યુશન, તો કે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી એનું પણ સોલ્યુશન મળશે, અન્ય વિષયનું પણ મળશે. અને અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો એ તમારા મિત્રોને, તમામ મિત્રો છે એમને શેર કરી નાખશો.